ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સૌથી પહેલાં આપણે ભગવાનને પગે લાગીને પછી આપણે બેઠા મશીન ચાલુ કર્યું અને પછી મશીન ચાલુ થયા પછી આપણે કામ ધંધો ચાલુ કર્યો અને પછી એક મિટિંગ હતી ક્લાયન્ટની, તો મિટિંગ પતાવીને પાછી આપણે ગેમ ચાલુ કરી અને આજે ગેમનું અપડેટ આપવાનું હતું, તો સાથે સાથે ગ્રીન ટીની મજા લીધી હતી. અને પછી મને એક વિચાર આવ્યો હતો કે આપણું શરીર સેલથી બનેલું હોય છે, તો આપણા શરીરની અંદર કેટલા સેલ હોય છે, જો તમને ખબર હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો. અને પછી આપણું કામ પતાવીને આજે ગેમનું અપડેટ આપવાનું હતું અને સાથે સાથે થોડી વાર થઈ ત્યાં લક્ષુભાઈ જે ફોન જોતા હતા, પણ કઈ રીતે જોતા હતા તમે જુઓ. અને થોડી વાર થઈ ત્યાં બીજા ભાઈ પણ આવી ગયા, બે ભાઈ ફોન જોતા હતા. ત્યાં થોડી વાર થઈ ત્યાં કુરિયરવાળા ભાઈ પણ આવ્યા અને રસ્તામાં કાગડા કૂતરા પણ ફરકતા નહોતા. તો પછી અમે નીચે ગયા. લક્ષુ ત્યાં એનિમલ મૂવીનો ડાન્સ કરતો હતો અને ડાન્સ કરતાં કરતાં થાકી ગયો તો પાછું પાણી પીધું. પછી ઘરે આવ્યા અને લક્ષુ બહુ બોલબોલ કરતો હતો, તેનું મોઢું સીવી લીધું હતું. ત્યાં હોમવર્કનો ટાઈમ થઈ ગયો હતો અને પછી હું લોક વ્યવહાર વાંચવા માટે. ત્યારબાદ આપણે બીજી બુક વાંચી, એનું નામ હતું પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ અને પછી આપણે ભગવાનની ચેષ્ટા કરી હતી. આજનો સુવિચાર: પરિસ્થિતિની ચિંતા ન કરો.